અમદાવાદના દરિયાપુરમાં મદ્રેસામાં સર્વેમાં કરવા ગયેલા સ્કૂલના આચાર્ય પર હુમલો થતા ખળભળાટ। આચાર્યએ 100થી વધુના ટોળા સામે નોંધાવી ફરિયાદ। શિક્ષક સંઘે કરી સુરક્ષાની માંગ। સ્માર્ટ મીટર સામે જનતાના વિરોધ પાછળ ડીજીવીસીએલે અજ્ઞાનતાને ગણાવ્યું મુખ્ય કારણ। એમડી યોગેશ ચૌધરીએ કહ્યું, લોકોમાં જાણકારીના અભાવે થઈ રહ્યા છે વિરોધ। સ્માર્ટ મીટરથી પકડાઈ જશે વીજળી ચૂક। ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર। સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી તાપમાન, ડીસામાં 45 ડિગ્રી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન। છોટાઉદેપુરના બોડેલીમાંથી ઝડપાયેલી નકલી મરચાની ફેક્ટરીથી તપાસમાં થયો મોટો ખુલાસો। મરચામાં કરાતી હતી સિન્થેટિક કલર અને ઓલિયો રેઝિન નામના કેમિકલની ભેળસેળ। મંજૂરી વગર ધમધમતી હતી નકલી મરચાની ફેક્ટરી। સમગ્ર રાજકોટમાં રૂપાલાના વિરોધમાં મતદાન થયું છે। તેમ છતાં રૂપાલા જીતશે તો ઈવીએમ જવાબદાર ગણાશે। ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગીતાબા પરમારે આપ્યું મોટું નિવેદન। રૂપાલા સાહેબ જીતશે ને તો પણ ઈવીએમ મશીનથી જીતશે। સૂત્રો અમારા કહે છે કે રૂપાલા કોઈ દિવસ જીતી ના શકે।